હેલો, વેલકમ ટુ ડીકે ગવર્મેન્ટ એક્ઝામ એન્ડ પ્રિપરેશન. સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ફરી એક વખત છે આપણે FHWના સ્પેશિયલ MCQ છે લઈને આવી ગયા છે, કારણ કે FHWના કોલ લેટર છે ચાલુ થઈ ગયા છે ઓજસની વેબસાઇટ ઉપર. તો ડાઉનલોડ કરી લેજો, અને પરીક્ષા છે નજીક છે એટલા માટે છે બને એટલું રિવિઝન અને ખાસ કરીને છે MCQ વાંચવાની છે ટ્રાય કરજો. તો ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે, એક સગર્ભાનું છેલ્લું માસિક તારીખ 21/8/2023ના રોજ શરૂ થાય તો તેની પ્રસૂતિની અપેક્ષિત તારીખ છે જણાવો. EDD જેને કહેવામાં આવે છે તે તમારે જણાવવાનું છે. તો એની અપેક્ષિત તારીખ થશે 28/5/2024. આવો પ્રશ્ન મિત્રો એકાદો તો છે FHW પરીક્ષામાં હોય જ છે, એટલા માટે પહેલો જ પ્રશ્ન છે એ રાખ્યો છે આપણે. ત્યાર પછી જોઈએ તો 5 વર્ષની ઉંમરે અપાતી રસી કઈ છે? 5 વર્ષની ઉંમરે છે કઈ રસી આપવામાં આવે છે? તો ત્રિગુણીની બુસ્ટર ડોઝ છે આપવામાં આવે છે 5 વર્ષે. ત્યાર પછી જોઈએ તો સગર્ભાવસ્થાના પ્રથમ 3 માસ શું આપવું જોઈએ? તો સગર્ભાના પ્રથમ 3 માસ છે એ ફક્ત ફોલિક એસિડની ટેબ્લેટ છે આપવી જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એડી સિરિંજ એટલે શું? તો કે ઓટો ડિસેબલ સિરિંજ એટલે એડી સિરિંજ. ત્યાર પછી કયા દિવસને વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાય છે? મિત્રો એકાદોથી 2 પ્રશ્ન તો છે એવા હશે જ કે જે ખાસ દિવસને લગતા હશે, તો આ એક ખાસ ધ્યાન રાખજો. વિશ્વ વસ્તી દિન છે 11 જુલાઈના રોજ હમણાં જ ગયો છે, એટલા માટે ખાસ IMP બની જતો હોય છે પ્રશ્ન. અને મિત્રો આની જે MPHWની પરીક્ષા હતી ગઈકાલે, તો એમાં મિત્રો મેં કીધું હતું કે આપણી MCQની સિરીઝના જે વિડીયો છે જોજો. એમાંથી મિત્રો આપણી MCQની સિરીઝમાંથી 30 પ્રશ્નો બેઠે બેઠા આપણી MCQના જે વિડીયો છે તેમાંથી 30 પ્રશ્નો બેઠે બેઠા MPHWની પરીક્ષામાં પૂછાયા હતા. તમે જોઈ લેજો એક વખત વિડીયો. FHW માટે તો હજી પણ ટાઈમ છે, અઠવાડિયા જેટલો ટાઈમ છે, તો એટલા માટે છે તમે જોઈ લેજો બધા વિડીયો, કારણ કે મોસ્ટ IMP પ્રશ્નો છે આપણે એમાં સમાવી લીધા છે. ચાલો આગળ જોઈએ. છોડ પછીના ધાવણને છે શું કહે છે? તો તેને છે કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, સેન્ક્રોમેન શું છે? સેન્ક્રોમેન છે શું છે? તો કુટુંબ નિયોજન માટે લેવાની ગોળી છે. ત્યાર પછી છે પાર્ટોગ્રાફમાં કઈ કઈ બાબતો છે નોંધવામાં આવે છે? તો પાર્ટોગ્રાફમાં છે પ્રસૂતિમાં પ્રગતિ અને માતા અને બાળકની સ્થિતિ છે પાર્ટોગ્રાફમાં નોંધવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, IMP પ્રશ્ન છે. અને આ પ્રશ્ન પણ ખાસ IMP છે કે વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? હાલ છે ચાલુ છે 1થી 7 ઓગસ્ટ સુધી છે વિશ્વ સ્તનપાન સપ્તાહ છે ઉજવવામાં આવે છે. અને શરૂઆત છે ગુજરાતમાં આ વખતે છે ક્યાંથી થઈ હતી એ તમે મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે તમે સર્ચ મારજો, ગૂગલમાં સર્ચ મારજો ને એટલે આવશે કોણે કરી હતી. મૂળુ બેરાએ કરી હતી, જે કેબિનેટ મંત્રી છે આપણા, એટલા માટે એટલી હિન્ટ આપી દીધી છે. હવે આગળનું છે તમે ગોતી લેજો અને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. આગળ જોઈએ, ત્રિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો TB સામે છે રક્ષણ આપતી નથી. ત્યાર પછી આગળ જોઈએ, આગળ છે મિત્રો આપણી MPHW જે મોક ટેસ્ટ લેવામાં આવી હતી MPHW માટે, એમાંથી મિત્રો ઘણા પ્રશ્નો છે બેઠે બેઠા અપાયેલા હતા. અને મિત્રો તમે મોક ટેસ્ટ જો આપશો ને તો તમને તમારી રિઝલ્ટની છે ખબર પડશે આગળથી કે મારે હવે કેમાં છે વાંચવાની જરૂર છે, કેમાં રિવિઝનની જરૂર છે. તો એટલા માટે મિત્રો આપણે સ્પેશિયલ છે મોક ટેસ્ટનું આયોજન કરેલું છે ડીકે ગવર્મેન્ટ એક્ઝામ એન્ડ પ્રિપરેશન દ્વારા. JMC FHW ફિમેલ હેલ્થ વર્કર માટે મિત્રો સ્પેશિયલ છે સિરીઝ ચાલુ કરવામાં આવી છે મોક ટેસ્ટ. તો એના નિયમો જોઈ લેજો કે દરરોજ આરોગ્યને લગતા 25 પ્રશ્નોનો ટેસ્ટ છે ટેલિગ્રામ ઉપર લેવામાં આવશે. દરરોજ મિત્રો રિઝલ્ટ છે જાહેર કરવામાં આવશે તરત જ. દરરોજ છે 1 થી 10 નંબર પણ આપવામાં આવશે. અને મિત્રો તારીખ 10/8/2024ના રોજ મેગા ટેસ્ટ જે લેવામાં આવશે તેમાં પ્રથમ ક્રમે આવનારને મિત્રો એક પ્રોત્સાહક સ્વરૂપે છે એક સરપ્રાઇઝ ઇનામ પણ આપવામાં આવે છે. આને આગળ પણ છે આપવામાં આવ્યા છે, જેને મળ્યા હશે એને ખબર જ હશે. ઓકે, તો મિત્રો એના માટે રજિસ્ટ્રેશન છે તમે કરાવી લેજો, કારણ કે પ્રથમ 50 રજિસ્ટ્રેશન માટે માત્ર નોર્મલ ફી છે 49 રૂપીઝ. અને વધુ માહિતી માટે છે આ નંબર ઉપર તમે સંપર્ક કરી લેજો, પરંતુ જેટલું બને એટલું ઝડપી કરજો, કારણ કે તારીખ 6 તારીખથી છે આ ટેસ્ટ ચાલુ થઈ જશે. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળ છે NICDનું પૂરું નામ જણાવો. NICDનું છે પૂરું નામ જણાવો તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ. ત્યાર પછી
NIHFW પૂરું નામ જાણો તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ ફેમિલી વેલફેર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેન્દ્ર અને રાજ્યોમાં સ્વાસ્થ્ય મંત્રાલય ક્યારે છે સ્થાપવામાં આવ્યા હતા? તો 1947માં છે સ્થાપવામાં આવ્યા હતા. ત્યાર પછી નેક્સ્ટ, સ્વાસ્થ્ય જેવા વિષયને સંવિધાનના કયા અનુચ્છેદમાં સમાવવામાં આવ્યો છે? મિત્રો, આ બંધારણને પણ સમાવી લે, જનરલ નોલેજને પણ સમાવી લે અને આરોગ્યને પણ સંભાળી લે એવો આ પ્રશ્ન છે. તો એના અનુચ્છેદ છે 246-47. 246-247માં છે અનુચ્છેદમાં સ્વાસ્થ્ય જેવા વિષયને સંવિધાનમાં સમાવવામાં આવ્યું છે. ત્યાર પછી જાહેર આરોગ્યની વ્યાખ્યા કોણે આપી હતી? તો સી વિનસ લોએ છે આપી હતી. આ પ્રશ્ન છે આપણી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના જે પાર્ટ આપેલા છે એ બુકોમાંથી છે આ પ્રશ્ન કાઢેલો છે. ત્યાર પછી આગળ જોઈએ, સાર્વજનિક શબ્દનો અર્થ શું થાય? તો સાર્વજનિક શબ્દનો અર્થ થાય છે લોકો. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા શોધવાનું સાધન કયું છે? તો એ છે હાઇડ્રોમીટર. કયું? તો કે હાઇડ્રોમીટર. ત્યાર પછી છે દૂધની વિશિષ્ટ ઘનતા મેળવવા માટે કયું સાધન છે વપરાય છે? તો લેક્ટોમીટર છે વપરાય છે. ત્યાર પછી દૂધની વિશિષ્ટ ઘનતા કેટલી છે? તો 1.028 થી 1.030. આ યાદ રાખજો, નાનો એવો આંકડો છે પણ પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો આ MPHW પરીક્ષામાં, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી જોઈએ લાલ રંગનો આલ્કોહોલ શેમાં વપરાય છે? તો લાલ રંગનો આલ્કોહોલ છે મિત્રો કાંટા થર્મોમીટરમાં વપરાય છે. શેમાં વપરાય છે? કાંટા થર્મોમીટરમાં છે વપરાય છે. મિત્રો, આ વિડીયો છે સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સુધી પણ વિડીયો પહોંચાડી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો ટેસ્ટમાં જોડવા માંગતા હોય તો ઝડપથી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નંબર, ત્યાં કોન્ટેક્ટ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.